जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अम्मी आंटी हाँ, આપણે પ્રશ્ન લઈએ પુલિનાનંદજી. या वन તો सेकंड। ભાઈ હા, માર્ચ અને એપ્રિલ જોઈન્ટ છે. અક્રમ વિજ્ઞાન 2016 કાઢી શકશો? 2016. હા, એક જ મિનિટ, મને 2 મિનિટ આપો ને. હા, અને પેજ નંબર 18. હા, એક મિનિટ. આ છે ને જોઈન્ટમાં આપણે કેવું આવે છે એવી રીતે માર્ચ એપ્રિલ નું જોઈન્ટ વાળું છે. હા, હા, એક મિનિટ જોઈ લો. હમ. એવું તો વાંચ સ્ટાર્ટ કરો ને, હું ત્યાં સુધી ઓપન હા, કરું. હું છે ને પુલિનાનંદજીને પણ શેર કરી દઉં છું 2 મિનિટ, હા, એટલે એમને પણ ફાવે. માર્ચ એપ્રિલ 2016 છે ને? હા, मार्च एप्रिल 2016 શું? અક્રમ અક્રમ વિજ્ઞાન. વિજ્ઞાન. અને મેં આપને ફોટો પણ મોકલાયો છે એ પેજનો, પેજ નંબર 18 નો. टॉपिक છે इसलिए दर्द में दुख का अनुभव होता है, हिंदीમાં છે. ઓકે. अच्छा, પણ કયું છે ટોપિક? તો તમે મોકલું જેમાં ટોપિક નથી દેતો મને. નીચે એકદમ નીચે છે, 18 પેજ નંબર છે ને, એકદમ ડાઉનમાં છે. इसलिए दर्द में दुख का अनुभव होता है. હા, પણ તમે જેમ મને મોકલું. હા હા, ઠીક છે, હા દેખાય. હા ઠીક છે, હા, ચાલો ઓલું આપણે પેજ વાંચીએ. થોડું આવું થઈ ગયું હા હતું હા ને. હા, હા ઓલું ડાર્ક છે ને. હા, હા. ચાલો. इसीलिए दर्द में दुख का अनुभव होता है हेडिंग છે. हम्म અને એમાં દાદાશ્રી કહે છે, ખાના ખાતે સમય आपको किसी चीज में स्वाद आता है? प्रश्न करता, हाँ आता है ना, क्यों नहीं आएगा? दादाश्री, किस किस चीज में स्वाद आता है? प्रश्न करता, जैसे कि अच्छी मसालेदार चाय मिल जाए तो अच्छा लगता है, अच्छा स्वादिष्ट खाना मिल जाए तो अच्छा लगता है। इस जीभ यानी जीवा को तो स्वाद आएगा ही ना दादाश्री, इसीलिए आप लोगों को दर्द में भी दुख लगता है। यदि हम्म इन सब चीजों में सुख का अनुभव नहीं होता तो दर्द में दुख का अनुभव नहीं होता। जब तक सुख लगता है तब तक दुख आते ही रहेंगे, क्योंकि पौद्गलिक सुख चका है। पौद्गलिक सुख जो है वो उधार में ली हुई वस्तु है, लौटाने की शर्त पर ली है वस्तु, लोन पर ली हुई वस्तु है। इसलिए यदि पुद्गल में से सुख चका है तो पुद्गल का दुख आएगा ही। लोन तो भरपाई चुकते करने ही पड़ेगी ना। गर्मी से खूब बेचैन हो गए हो, पसीने से लथपथ हो गए हो, और तब कहीं से ठंडी हवा का एक झोंका आ जाए, तब हाश। इस प्रकार से जो उदागर निकलता है वो पौद्गलिक सुख है। यह लोन ली इसलिए उसे रीपे करना पड़ेगा। फिर जब कभी सर्दी लग जाए या फ्लू हो जाए तब दर्द में दुख का अनुभव होता है, तब वो लोन चुकता हो जाती है। प्रश्न करता, अभी आप कहाँ कहा कि सुख लिया उसका दुख के रूप में रिपेमेंट करना पड़ता। यदि इंसान दुख
बर्दाश्त कर ले तो उसका रिपेमेंट होता है या नहीं? दादाश्री, दुख बर्दाश्त कर ले तो बहुत अच्छा है, सब साफ हो जाता है और सब कुछ क्लियर हो जाता। હા, એક મિનિટ હા. હવે મેં અમે આંટી આ એપ્રિલનું છે કે મે નું છે? માર્ચ એપ્રિલ જોઈન્ટ છે. ઓકે. 2016 કીધું, 18 કીધું? 16. આમાં થોડું ઓકે સમજ આપો, ઓકે. પછી આપણે બીજા પેજ પર જઈએ. હા ના, એટલે અહીંયા હા મને છે બોલો, ને અલગ આમાં અલગ આપણે શું દેખાડે વાત છે. કરીએ આપણે? આમાં બે એમ વાત કરી કે તમે જે સુખ લીધું છે એટલે દુઃખનું તમને દર્દમાં દુઃખ લાગે છે. તો અહીંયા આપણે ખાવા પીવાનો જે સ્વાદ લઈએ છીએ તો ત્યાં એક્ઝેક્ટ શું જાગૃતિ હોવી જોઈએ એમ. તો એટલે આમાં આગળ આવશે નેક્સ્ટ પેજમાં કે જ્ઞાન લીધા પછી પણ આ થાય, તો દાદાશ્રીએ આગળ હા પાડી છે. હા હમ બરાબર છે, બરાબર છે. એટલે આ પૌદ્ગલિક હમ સુખ લીધું, હમ પૌદ્ગલિક સુખ લીધું, ખાવામાંથી સુખ લીધું ને કે આ બહુ મજા આવી ગઈ, મસ્ત હતું, એટલે એ સુખ હમ લીધું. હવે એ સુખ લીધું એટલે એ લોન લીધી કહેવાય, અને એ લોન હમ લીધી છે એટલે માટે એને રિપેમેન્ટ કરવું પડે. રિપેમેન્ટ કઈ રીતે થાય? એ જ પૂતગલ તમને એટલું દુઃખ આપે, હમ અને દુઃખ આપે ત્યારે જો દુઃખ સહન કરી લ્યો તો એ રિપેમેન્ટ પૂરું થઈ ગયું. એટલે આજે આપણે આ બધામાં ખૂબ જાગૃતિ ઘટે છે ને ભોલેનાનંદજી, ભૂતકાલિક હા સુખમાં હા હા હા, હવે આ જાણ્યા પછી, હા, આપણે હે ને. જાણતા હતા ત્યાં સુધી ચાલતું હતું. હવે જાણ્યા પછી એટલે કેવું છે, ખાવાનું બધું ખાવાનું સ્વાદિષ્ટ લાગે છે. હવે હમ સ્વાદિષ્ટ કોને લાગે છે એ જોવાનું આપણે. હમ એ સ્વાદિષ્ટ કોને લાગે છે એ જોવાનું, અને પછી એનો નિકાલ કરવાનો. સ્વાદ હમ કરનારને સ્વાદ આવે છે. બહુ એને મને આમાં એક જ વસ્તુ છે, એવું મને સૌ સમજાય છે હમ કે બહુ મજા આવી ગઈ, હજી એક વાર મળે તો સારું, એ ભાગ હમ ના હોવો જોઈએ. કરેક્ટ. મજા આવશે, ઉદયકર્મને આધીન છે, સ્વાદિષ્ટ વસ્તુ છે, એ સાતા વેદન્ય છે, એને હમ જાણીને નિકાલ કરી નાખે તો બહુ વાંધો આવતો નથી. જાણે હમ નિકાલ એટલે કે આ પ્રકૃતિને કે આ ફાઇલ નંબર 1 ને આમાં મજા આવી એવું આપણે સમજીને નિકાલ કરી નાખીએ તો વાંધો નથી. ઓકે. હમ એમાં તન્માયકાર ન થવું એ મુખ્ય વસ્તુ છે. હા, એ મુખ્ય વસ્તુ છે. હમ સુખ કરેક્ટ. જેને હમ લાગે છે હમ એને જાણો જાણો. કે ફાઇલ નંબર 1 ને સુખ લાગ્યું તો વાંધો નથી. હમ સુખ તો લાગશે, ઉદયકર્મને આધીન છે, હમ અથવા ના ભાવતું હોય તો ના અણગમો એવો થાય, પણ એ બેઉને હમ આપણે જો જાણીએ તો બહુ વાંધો આવતો નથી. એટલે એ જે આ પ્રોસેસમાં તો પછી કેવી ગાડી હોય કે થોડું પોલ મરાઈ જાય, અને એક એવું સ્ટેજ આવવું બહુ જરૂરી છે ને કે ભાઈ આ અમીને જ એમાંથી સુખ લેવાની ઈચ્છા ઓછી થઈ જાય. હા થાય. હા ને. ચલો આ થયા હમ સર, હા થાય ને. એને જાણો હમ અને હમ વાતચીત કરીને એને કહો, ભાઈ તું, તને ઈચ્છા થઈ છે, તું ખાજે, પણ તું સુખ ના લઈશ. સુખ ના લઈશ, એને સમજ આપી શકીએ છે ને આપણે. એ હમ જ આપણો પુરુષાર્થ છે અત્યારે. એ જ આપણો પુરુષાર્થ છે. આપણી પાસે પુરુષાર્થ આ જ રહ્યો છે, કારણ કે હા જ રહ્યો છે. ડિસ્ચાર્જમાં એ ઈચ્છા ઊભી થશે. હમ આપણે આ સારી વસ્તુ ખાઈએ કે પૂતગલમાંથી સુખ લઈએ, એ ડિસ્ચાર્જ ઈચ્છા ઊભી થશે. પણ કમ્ફર્ટ ઝોન એ, જે છે. હમ હા, પણ એ છૂટા રહીને એને ફાઇલ નંબર 1 તન્માયકાર ના થાય, ડિસ્ચાર્જ અહંકાર તન્માયકાર ના થાય, પોતે તન્માયકાર ના થાય, એ જોવું છે બસ. એ જોવાનું છે. હા, એટલે ગઈકાલે આ જ ટોપિક મારે હમણાં મેં ચાલુ ખોલ્યું ને તો મેં કીધું કઈ વાંચ્યું તો આ જ ટોપિક નીકળ્યું, અને હમ દાદાશ્રીનું ગઈકાલે દાદાવાણી સાંભળ્યું ને એમાં પણ દાદા એમ જ કીધું કે આપણા મહાત્માઓ શું કરે છે, એમ કે અત્યારે બધું એમ કે જે મોહ છે ને એમનો ચારિત્ર મોહ, એમાં હમ પેજ નંબર 18 છે સોમભાઈ. એમાં મોહમાં છે ને એ તન્મયાકાર થયા તો આ એમને ખોટ જાય છે, પછી ખોટ પાછી ચૂકતે તો કરવી જ પડશે એમ કે, એટલે આ ખોટ હજી ખોટ જવા દે છે મહાત્માઓ, એમ કીધું દાદાએ.
हाँ हाँ। રાઈટ. कोई આગળ પેજ सिगरेट। વાંચીએ. હા हाँ बस आज से नेक्स्ट पेज। હા નેક્સ્ટ પેજ છે એના. आज કયું से છે? के આ आ पेज ના એના नंबर नेक्स्ट। પછીનું આ પેજ 18 પેજ. છે. હા હવે 19 પર જઈએ એટલે ઓકે. 18 નું નીચેથી સ્ટાર્ટ કરીએ. अ, अभी हाँ आपने हाँ कहा 18, कि हाँ सुख। 18 तो आ गયું इसलिए दर्द में दुख होता है। हाँ चलो જરાક हम्म, થોડું એક પેરાગ્રાફ રહી ગયું છે જરાક નીચે લે હજી। हाँ હા अभी અચ્છા એટલે હવે आपने કે છે આ પ્રશ્ન, હા પ્રશ્ન કરતા। હા મોટું કરો. हाँ अभी आपने कहा कि सुख लिया उसका दुख के रूप में रिपेमेंट करना पड़ता है। यदि इंसान दुख बर्दाश्त कर ले तो उसका रिपेमेंट होता है या नहीं। दादाश्री, हम्म, दुख बर्दाश्त कर ले तो बहुत अच्छा है, सब साफ हो जाता है और सब कुछ क्लियर हो। जाता है। नेक्स्ट पेज। हाँ और सब कुछ क्लियर हो जाता है, बैंक का सब क्लियरेंस हो जाता है, इसीलिए फिर उन्हें दुख नहीं आते। એટલે એટલે ટૂંકમાં શું કહે છે કે દુઃખ આવે ને हम्म તો દુઃખ સહન કરી લેવું એ લોનનું રિપેમેન્ટ છે એમ કહેવા માંગે છે। हम्म बाहर से सुख लेते हैं उनमें से कौन से सुख रिपेमेंट नहीं करने पड़ेंगे, नहीं करने पड़ते। तो कहते हैं कि बिना मांगे जो सुख प्राप्त हो जाए उसका हम्म रीपे नहीं करना पड़ता। हम्म जैसे कि हमारी कोई इच्छा नहीं है फिर भी सामने से बिना मांगे कोई दूध का भरा हुआ ग्लास हमें दे और हम वह दूध पी ले तो उसका रीपे नहीं करना होता है, बाकी सब रीपे वाले सुख है। એટલે સામેથી જો કોઈ આપે માંગ્યા વગર हम्म તો એ સુખનું રિપેમેન્ટ નહીં આવે, અને જો આપણે ઊભું કરેલું હશે તો સુખનું રિપેમેન્ટ, અને લઈશું તો સુખનું રિપેમેન્ટ આવશે। વાંચીએ તો કરેક્ટ. રીપે કરના પડે એટલે સામે बिना मांगे આવે તો વાંધો નથી એમ। એટલે બંને પ્રશ્ન, ઉદય નથી, રાઈટ? આ બંને વસ્તુ ઉદયમાં ના ગણાય. બંને વસ્તુ એટલે એટલે એક સામેથી આવ્યું એ ઉદયમાં ગણાય કે ભાઈ ઉદય ફળ આવ્યું આપણા સામે આવ્યું આપણાની હશે, પણ હા આ ઊભું કર્યું જે તમે કહો છો તો ઈ ફળ ના કહેવાય, ઉદય કર્મનું ફળ ના કહેવાય. કહેવાય તો ખરું, હમ કહેવાય તો ખરું પણ એમાં પછી જે અમુક તન એ પોતે ઊભું કરે છે અને તન્માયાકાર થાય છે, આઈ થિંક મેઇન થિંગ ઇઝ તન્માયાકાર। આપણે રાઈટ. વાંચીએ જરાક આઈડિયા આવશે થોડું, ચાલો ને। હા 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 प्रश्न करता, मतलब ज्ञान प्राप्ति के बाद भी रिपे करना पड़ता है, आत्मज्ञान के बाद भी। दादाश्री, थोड़े बहुत तो रिपे वाले सुख होते ही है। अब किसी के घर गए हो या सत्संग में प्रसाद लेते वक्त 3-4 कटोरी दूध पाक खा ली हो और फिर स्टेशन जाने के लिए वहां से तुरंत ही रवाना होना पड़े तो रीपे नहीं करना पड़ेगा। એટલે થોડા એટલે મહાત્મા જ્ઞાન પછી કહે છે થોડા बहुत भी रीपे वाले सुख होते हैं, थोड़े बहुत હમ तो रीपे वाले सुख होते ही है। अब किसी के घर गए हो और सत्संग में प्रसाद लेते वक्त 3-4 कटोरी दूध पग એટલે જરા વધારે ખાઈ લીધું તો રિપેમેન્ટ આવે। हाँ हाँ હમ तड़फड़ाएंगे, હા हाफेंगे। ફેંગે. हाँ હમ दादाश्री, हाँ भीतर तड़फड़ाहट होगी, छटपटाहट बेचैनी होगी। प्रश्न હમ करता, लेकिन ये तो दूध पाक खीर ज्यादा खा लिया उसका परिणाम आया ना। હમ दादाश्री, नहीं, लोन उधारी पर सूख लिया उसका परिणाम आया है। खीर तो सभी खाते हैं, सभी को थोड़े ही तकलीफ होती है, सभी को थोड़े ही तकलीफ होती है, लेकिन હમ इन्हें तो खीर में सुख मजा लगा, सो હમ ज्यादा सुख भोग लिया, ज्यादा खीर खा ली। शरीर को શરીર सप्लीमेंट पूरक पूर्ति दे उसमें कोई हर्ज नहीं है, लेकिन हमारे अपने शौक के खातिर यह जीभ के स्वाद के खातिर। राइट જ્યાદા साइड। ठूस जाते हैं, ठूस दे। हाँ स्वाद के खातिर ज्यादा ठोस दे
तो उसका रीपे करना पड़ेगा, और कोई रास्ता नहीं तो अंत में रोग के रूप में रीपे करना पड़ता है। रोग यानी क्या? હમ રીપેમેન્ટ। હા, રીપેમેન્ટ ઓકે. કરને વાળે જ होता है। यानी આમાં શું કહે છે કે સ્વાદ માટે તમે જે એક્સ્ટ્રા ખાધું એ લોન લીધી છે, એટલે એ હમ તડફડાટ રૂપે તમે રીપેમેન્ટ કરો છો। જો હમ એક્સ્ટ્રા ના લીધું હોત ને નોર્માલિટીમાં લીધું હોત તો રીપેમેન્ટ કરવું ના પડત એમ કે છે। હમ કારણ કે આ બી સામનેથી આવેલું જ છે, તમે માગ્યું હમ નથી, પણ જે હમ એક્સ્ટ્રા ખાધું એ રીપેમેન્ટ કર્યું, સ્વાદ ખાતર એક્સ્ટ્રા ખાધું એ। प्रश्न, अब कम मात्रा में खाए लेकिन टेस्ट से खाए तो? अच्छा, कम मात्रा में खाए उसमें कोई हर्ज नहीं, मतलब खाते हैं उसका कोई हर्ज नहीं है, लेकिन टेस्ट के कारण खा लेते हैं, उसी का ये रीपे करना पड़ता है। यानी कम खाओ હમ तो वांधो नहीं, ટેસ્ટ માટે વધારે ખાઓ છો તો તમને હમ રીપેમેન્ટ આવે છે। એટલે यह, મને બહુ ભાવે છે, મને બહુ ગમે છે ઈ જે સુખ, ઈ ટેસ્ટ લઈએ છે ઈ ને. હા એ જ રીતે, હા એટલે આમાં દાદા કદાચ છે ને જે વધારે ખવાય છે એનું રીપેમેન્ટ આવે છે એમ કહેવા માંગે છે। ઓકે, પણ વધારે શું સુખ કામ ખાઈએ છે? એટલે તો શું? ટેસ્ટ મેળવવા માટે વધારે ખાઈએ છે। હા, જો પણ ટેસ્ટ દાદાજી અહીંયા સુખ, મેળવવામાં, હમ પુણ્યજી સુખ વર્ડ વધારે વાપરે છે દાદા અહીંયા। સુખ લો છો તમે એમાં, હમ હમ right? હમ હમ। હમ એ પૂતગલ। હવે વાંચીએ, આમ વાંચીએ, આગળ આવશે। ये पुद्गल सुख चखते हैं ना, निरंतर की आत्म रमणता प्राप्त है, फिर भी यदि पुद्गल की रमणता करते हैं तो उस वक्त आत्म रमणता चूक जाते हैं, तब हमें पुद्गल सुख नहीं चखना चाहिए, फिर भी चख ही लेंगे क्योंकि अनादि का अभ्यास है ना। इसलिए यहाँ पर सत्संग में हम समझाते हैं कि इन सब में पौद्गलिक सुखों में आप तन्मयाकार यानी एकाकार मत होना, लेकिन ऐसा एकदम से तुरंत तो नहीं होगा ना, थोड़ा समय लगेगा, धीरे धीरे होगा, अन्यथा तो हाश सुख की डकार करते फिरेंगे। यानी पुद्गल का भोगवटा सुख चखेंगे, उसमें रमणता करेंगे। હમ એટલે કે આ એકદમ તરત નહીં થાય લોન લેવાનું, હમ કારણ કે અનાદિની ટેવ છે એટલે। પણ બેઝિકલી પૂતગલ રમણતા, જો પૂતગલમાંથી સુખ લીધું તો આત્મા રમણતા તૂટી ગઈ, એટલે આત્મા રમણતા ના તૂટે માટે પૂતગલમાંથી સુખ નથી લેવાનું। હમ કરેક્ટ। એટલે આપણી આત્મા જાગૃતિ બંધ ના થાય માટે સુખ નથી લેવાનું। હમ બહુ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કરતા, પોઈન્ટ છે। હમ मतलब दो बात की है यहाँ पर आपने। एक, महात्मा को कुछ बाबतों में रिपे नहीं करना पड़ता, और दूसरी, जिन्हें ज्ञान दृष्टि की प्राप्ति नहीं हुई है उन्हें तो सबका रिपे करना ही पड़ता है। बराबर है ना दादाजी? हाँ, जगत के लोगों को जिन्हें ज्ञान, एक सेकंड, जिन्हें ज्ञान दृष्टि प्राप्त नहीं है, करता वह है ना, इसलिए रीपे करना ही पड़ता है। और इन महात्माओं को करता वो नहीं है, इसलिए टेस्ट किसको मालूम पड़ता है? आत्मा को। એટલે મહાત્મા જો આત્માને જાણકાર રહે તો રિપેમેન્ટ નહીં આવે, અને સ્વાદ લીધો તો રિપેમેન્ટ હમ આવશે। હમ फिर उगाही वसूली शुरू होती है। पुद्गल सुख जो भी लिए चखे उन्हें रिपे करने पड़ेंगे, लेकिन जीव को ये मालूम नहीं है, क्योंकि अब जवानी युवानी में उगाही वसूली आती है नहीं ना। अच्छा, यानी जुवानीમાં એની વસૂલી હમ રિપેમેન્ટ આવતું નથી। નથી। उनकी, હમ हाँ, उनकी उगाही तो 35, 48, 40 के आयु के बाद शुरू होती है। तब तक कोई उगाही વસૂલી। वसूली करता ही नहीं ना। लेकिन इससे ऐसा बिल्कुल ही न मान ले कि आपकी सेफ साइड हो गई है। એટલે ત્યારે નથી થતું પણ પછી આવશે એટલે જાણી રાખજો, એમ સેફ સાઈડ માનવાનું હમ કારણ નથી। હમ પ્રશ્ન કરતા, હા,
रोगों के मामले में भी ऐसा नियम है? दादाश्री, हाँ, ऐसा नियम है। उसमें भी कभी अपवाद रूप से कोई रोग जल्दी छोटी उम्र में आ जाता है, कभी कभार ऐसा हो जाता है, अन्यथा 40 साल बढ़ती आयु के बाद ही वसूली आती है। એટલે હમ રોગમાં બી પાછળથી જ આવે છે। હમ प्रश्नकर्ता, युवानी में भोग उपभोग के सब कुछ, युवानी में भोग उपभोग के सब सुख लिए तब जाकर रिपे करने की नौबत आएगी ना? दादाश्री, नहीं। उन भोग उपभोग में हमने जो ओवरड्राफ्ट लिया हो, ज्यादा अति हो गया हो, उनका बाद में रिपे करना पड़ता है। એટલે હમ આ ઉપભોગ કરતી વખતે વધારે જે થઈ ગયું છે, એટલે વધારે ખવાઈ હમ ગયું છે કે ભોગવાઈ ગયું છે, એનું રિપેમેન્ટ આવે છે। નોર્માલિટીની બહારનું વાત, રાઈટ? हाँ, नॉर्मलिटी बहारनी बात है। હમ यह बात लोगों को समझ में नहीं आती ना। अपने यहाँ तो किसी का शरीर खूब गर्म हो गया हो तो वो दूसरे से कहेंगे मुझे बुखार आया है, घर के सदस्य को कहेंगे बुखार आया है, जरा थर्मोमीटर लाइए। फिर थर्मोमीटर से बुखार नापेंगे और कहेंगे अरे 101 डिग्री बुखार चढ़ा है। फिर डॉक्टर को बुलाएंगे तो डॉक्टर भी कहेंगे इन्हें बड़ा, राइट તેજ साइड, बुखार। इन्हें बड़ा तेज बुखार चढ़ा है, जबकि भगवान की भाषा में तो बुखार उतर रहा है, बुखार की शुरुआत नहीं हुई बल्कि बुखार खत्म हो रहा है। अब ये बात लोगों को समझ में आती नहीं ना। આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। હમ તાવ જે છે હમ ને એ એકચ્યુઅલી આવતો નથી, જઈ રહ્યો છે। અને હમ તાવને ખરી રીતે તો છે ને દબાવવો ના જોઈએ। લોકો તરત હમ દબાઈ લે છે એ તાવ તો એ બોડીનું મિકેનિઝમ છે કે જે હમ ઇન્ફેક્શન થયું હોય એમાં જે જર્મ્સ આવ્યા હોય એ હમ જર્મ્સને વધારે મલ્ટીપ્લાય ના થાય એના માટે બોડી ટેમ્પરેચર રેઝ કરે છે। જેમ પાણી ઉકાળીએ રાઈટ તો જંતુ મરી જાય છે, એ રીતના લોહી હા ગરમ કરે છે જેથી કરીને જર્મ્સ વધારે મલ્ટીપ્લાય ના થાય। એને બદલે આપણે ટેમ્પરેચર ઉતારી દઈએ એટલે ઉલટાનું ઇન્ફેક્શન વધે। એટલે હમ હા, અને દાદા કહે છે આ તો આવ્યું છે જવા માટે, તો એને જવા દો। એટલે ટૂંકમાં જેટલું સહન થાય એટલું સહન કરો, એનો સાર આટલો હમ છે। હમ બુખાર આવે, તાવ આવે તો તરત દાબી દેવો જોઈએ નહીં। નહીં। હમ આગળ વાંચીએ, એમાં કંઈક આવશે, ચાલો। जब हमें बुखार आता है तब मनोमन ऐसा होता है कि मुझे बुखार आया है, लेकिन यह बुखार आया कैसे, इसे किसने भेजा, उसकी छानबीन नहीं करते। કેવી રીતના કેવી રીતના આવ્યો ને કોણે મોકલો એનું કોઈ તપાસ હમ કરતું નથી। નથી। बुखार चढ़ने की जब शुरुआत होती है तब से उनके जाने यानी निकलने की शुरुआत होती है। जबकि अपने लोग तो कहते हैं कि बुखार आया है, जबकि कब बुखार की शुरुआत हुई थी यह लोगों को मालूम ही नहीं पड़ता। बुखार आने की प्रक्रिया को कब की बहुत पहले शुरू हो चुकी होती है, जब से हम उलट पलट उटपटांग चीजें खाने लगे तभी से ये હમ प्रक्रिया बुखार आने की शुरू हो गई होती है। अब वो अब तो वो बुखार निकालने का, मिट जाने का प्रबंध हो रहा है, और बुखार मिट रहा है, उतर रहा है, उसका पता भी चलता है। वास्तव હમ में तो बुखार जहाँ ही रहा जा ही रहा है। जब से હમ बुखार चढ़ने की शुरुआत होती है तब से निर्जरा हो रही होती है, मतलब डिस्चार्ज, बाहर निकलना, निर्जरा होना, होने की હમ शुरुआत होती है। तब जगत के लोग उस प्रक्रिया को बुखार आया कहते हैं, और फिर डॉक्टर के पास जाकर कहेंगे साहब जी मेरा बुखार उतार दीजिए। अरे भले आदमी, यह तो बुखार उतारने की ही शुरुआत हुई है, लेकिन लोगों को ये बात समझ में आती नहीं ना, क्योंकि लोग सभी कर्ता भाव में डूबे हुए हैं। આ મોટો હમ પોઈન્ટ છે કે તાવ આવે હમ છે ને આપણને, તો એની શરૂઆત તો પહેલા જ થઈ ગઈ છે।
કંઈક ઉટાંગ હમ કંઈક અબડમ ગબડમ કંઈક ખાધું છે એટલે રાઈટ. ત્યારે એના બીજ સેવાઈ ગયા કે હવે ભાઈ તાવ લાવવો પડશે. એટલે તાવ હમ જ્યારે ફિઝિકલી આવે છે ત્યારે એ તાવ જઈ રહ્યો છે, કારણ કે આવી ભોગવીને પાછો જઈ રહ્યો છે એમ. પણ હમ લોકોને લાગે કે તાવ આવ્યો એટલે એને ઉપાય કરવા જાય છે. કરેક્ટ. એટલે એનું ઓનલાઈન સમરી એવી છે હમ કે નાનો મોટો તાવ હોય અને સહન થતું હમ હોય તો કરવો. કરવો. એની મેટે એ મટી જશે. પણ અમુક હમ ટેમ્પરેચરની ઉપર જાય ને સહન ના થાય તો પછી એક હા, ઓપ્શન છે ટ્રીટમેન્ટ. પોતા મૂકવા, અને એ હમ પોતાવાળું ના ફાવે તો પછી ડૉક્ટરની દવા કરવી. રાઈટ. હા, એટલે કારણ કે દાદા પ્રમાણે તો એનો ટાઈમ થાય એટલે જાશે જ. અને મેં તો હા એક બે મહાત્માઓ એવા જોયા છે જે લોકો હા. દવા બિલકુલ લેતા નથી. ગમે એટલો અચ્છા. તાવ આવે, ગમે એવું થાય, ગમે તેવી હમ બીમારીમાં દવા લેતા જ નથી. એની મેં તે શાંતિથી એને સહન કરી લે છે, તો તાવ હમ એનો ટાઈમ થોડે ટાઈમ રહે છે અને પછી જતો રહે છે. હમ. પણ એ બધામાં એટલી બધી સહનશક્તિ હોય નહીં. ચાલતી હોય કે નહીં. એટલે રાઈટ. પણ આ દાદા એનો સિદ્ધાંત ખુલ્લો કરે છે, પછી હવે હા. જેટલી હમ સહનશક્તિ પ્રમાણે કરે, બીજું તો અત્યારે શું હમ કહીએ આપણે. હમ. અને પછી સાયન્ટિફિક જેટલું, રીતે આ છે. હા, સાયન્ટિફિકલી તો આ જ છે, પણ જો સહન થાય હમ તો સારું, પછી નહીં તો જેટલું હમ. સહન થાય એટલું ખરું, ને ઉપાય કર્યો તો એ પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં એ પાછું સહન કરવાનું આવશે અને હા, પછી જીવ સેકન્ડ છુટ્ટી થશે. ઇન્સ્ટોલમેન્ટમાં આવીને પાછું જશે. રાઈટ રાઈટ રાઈટ. એટલે હમ આપણે ટુકડા ટુકડામાં લોન રીપેમેન્ટ કરીશું એમ, હા હા. રાઈટ. સહનશક્તિ પ્રમાણે. हम्म चलो, मतलब आज जो बिगड़ रहा है, ऐसा दिख रहा है, वो तो बहुत पहले से बिगड़ रहा था। और अब बुखार चढ़ने से तो सब सुधरने, ठीक होने लगा। हम्म ठीक होने लगा है। जब से ठीक होने की शुरुआत होती है तब डॉक्टर मिल जाते हैं, दवाइयाँ भी मिल जाती है, तमाम रास्ते मिल जाते हैं। तब समझे कि ठीक होने की शुरुआत हो गई। એટલે મટવાનું हम्म હોય ત્યારે તમામ નિમિત્તો બધા મળી જાય, દવા ને મળી ડોક્ટરને. ગયું. હમ. હમ ચાલો, આપણે હજી આગળ વાંચવાનું છે કે બસ બસ વાંચ્યું ને? હોય તો મારું હા એટલું આ રીપેમેન્ટ નું આજ સમજ્યું હતું. હમ હા, એટલે એટલે સહજ મળે તો એ રિપેમેન્ટ નથી, પણ હમ એમાં સ્વાદ માટે વધુ જે ખાય છે તો એ રિપેમેન્ટનો ભાગ છે. રાઈટ. એટલે સ્વાદ. આપ એક્સ્ટ્રા શું ચાવી આપી શકો અમને એમાં જાગૃતિ માટે, કે આ સુખ હજી પૂતગલના સુખોમાં જે રમણતામાં પોતાની આત્મરમણતા ચુકાય છે ને. હમ. આપ શું હા, હજી થોડું કરી આપી શકો? એક તો પહેલા તો સમજ કે આ હમ પૌદ્ગલિક સુખો બધા લોન ઉપર છે એટલે રિપેમેન્ટ કરવું પડશે. હમ એટલે એ ખાતી પીતી વખતે તો એ જાગૃતિ જ રાખવાની છે કે ભાઈ આપણે ચાવીને ખાઓ અને હમ ઉણોદરી કરો. હમ ચાવીને ખાઓ એટલે તમે છે ને સ્વાદ ભોગવી લ્યો છો. ચિત્તની હાજરીમાં ખાઓ છો, મેન તો ચિત્તની હાજરીમાં ચાવીને ખાવાનું. એટલે આપણને જે હમ સ્વાદ ભાવતી વસ્તુનો સ્વાદ લઈ લીધો, કારણ કે સ્વાદ મોઢામાં છે ને કોગળો ત્યાં સુધી જ છે, કોળિયો. હમ હમ પછી ગળાથી નીચે ઉતરી જાય પછી કઈ સ્વાદ આવતો નથી. નથી. સ્વાદ જીભના પોર્શનમાં જ છે, એટલે ત્યાં આપણે સ્વાદ લઈ લેવાનો અને હમ પછી એ જવા દેવાનો. અને સ્વાદ માટે વધુ ખાવું એ હાનિકારક છે. એ લોન લોન કેટેગરીમાં જાય છે, એટલે રીપે કરવું પડે છે. હમ એટલે એકચ્યુઅલી જૈન સાધુઓનું બહુ સારો સિસ્ટમ છે. એ લોકો બધા જ્યાંથી જ્યાંથી ખાવાનું ઓરિજિનલ આવે ને તો બધું મિક્સ કરી નાખે, અને હમ પછી એ લોકો કોઈ ટેસ્ટ જ ના આવે અને પછી એવું ખાઈ લેવાનું એમ. એટલે શરીર હમ ટકાવવા પૂરતું થાય. રાઈટ. એટલે આપણે જો બોધ લેવો હોય ને તો સ્વાદ માટે ખાવાનું નથી, હમ શરીર ટકાવવા માટે ખાવાનું છે, એવી એક સમજ ડેવલપ કરવી પડે. એટલે હમ જાણે જાણે કે ભાઈ આ લાવ ને આ મજાનો બહુ ગળ્યું ખાધું ને હવે લાવ થોડું ખારું ખાવું એમ કરીને. એટલે હમ એ સ્વાદ માટે ખાય છે એ. કરેક્ટ. એટલે એટલે એ થોડી જાગૃતિનો વિષય છે કે જ્યારે જે મળ્યું એ ખાઓ, ટેસ્ટફુલી ખાઓ, પણ હમ વધારે કરવાની જરૂર નથી. જેટલું અંદર જરૂરિયાત છે શરીરને એટલા પૂરતું જ ખાઓ એમ.
એટલે વધારે ઇન ક્વોન્ટિટી અને ઇન લોન બે રીતે છે. એક તો ક્વોન્ટિટી વધારે નહીં ખાવાની, અને જાગૃતિ હોય એટલે એટલું થોડાક ખાવામાં તૃપ્તિ થઈ જાય. ચિત્તની હાજરીપૂર્વક ખાવાનું, મેઇન વસ્તુ ચિત્તની હાજરીપૂર્વક ખવાય તો સ્વાદ બી આવી જાય અને એક્સેસ બી ના થાય. હા, અને દાદાએ આપણને કીધું છે ને કે હાર્ટ એટેકના કારણો આનાથી સેવાય છે, રાઈટ? હમણાં ગઈકાલે જ ન્યૂઝમાં સાંભળ્યું ને, તો કે આ બહુ હાર્ટ કેસીસ બહુ વધી રહ્યા છે. તો ત્યારે ક્લિક થયું કે હવે મોબાઈલ જોઈને, ટીવી જોતા જોતા, વાતો કરતા કરતા કેટલા બધા વિચારોમાં જમાતું હતું, હજી જમાય ક્યારેક ક્યારેક, તો એ બધું હાનિકારક છે, રાઈટ? હા, બધું અને આજકાલ તો ખાસ નાના છોકરાઓ માટે તો બહુ મુશ્કેલી વાળું હા કામ થઈ ગયું છે. હા, મોબાઈલ આપીને જ જમાડવાનું. હું એટલે હવે શું કરવાનું, બધું સાચી સમજ હા, જેટલી મળે એટલું થાય, અને એટલું ટાઈમ નથી, પેશન્સ નથી બધાને, એટલે હવે પેશન્સ. છે. આ ટોપિકમાં મને એક બહુ અંદર આમ હર્ટ થઈ ગયું કે દાદાએ કીધું કે આ દુઃખ નો અનુભવ એટલે આવે છે કેમ કે તમે સુખ લીધું છે, એટલે દુઃખમાં દર્દ તમને લાગે છે. હા, એટલે દુઃખ આવે છે તો ત્યાં એ દુઃખ ને દુઃખ સમજી લઈએ છે, પણ જયારે સુખ આવે છે તો એ સુખમાં પૂરા ઓતપોત હોઈએ છે, એવું ને, એટલે દુઃખમાં દર્દ અનુભવાય છે. આજુ ને આપણું મેઇન હેડલાઇન જ હતી. હા, એ જ છે. હા, સુખ લીધું છે માટે દુઃખ રૂપે ભોગવટો આવે છે. હા, હમ. સુખ એટલે લીધું છે માટે. એટલે આપણે તો ફાઇલ કહીએ છીએ, પણ એ ફાઇલ રૂપે પૂરું નોર્માલિટીમાં હોવું જોઈએ, રાઈટ? હા ફાઇલ કહીને પછી એને પૂરું એંગલથી સમજી લેવું પડે ને, ફૂલેનાનંદજી? હા, સમજીને લેવું પડે. હમ સમજીને લેવું પડે કે લોન એ અંદર એક જ રાખવાનું, લોન લેવાની નથી. લોન લેવાની નથી. હા. પ્રકૃતિને કહી દેવાનું તું ખા પી બધું કર, પણ લોન લેવાની નથી. બહુ સ્વાદ ટેસ્ટી લાગે છે. દાદા કે ને આગળ કીધું ને, તમને બહુ સ્વાદ આવે છે ને હજી બધી વસ્તુમાં, એ સ્વાદનો ભાગ જ આપણો રિપેમેન્ટ વાળો છે, રાઈટ? હા, જેમ શિયાળામાં છે ને ઠંડા આપણે નાવા જાય ને, તો નાહ્યા પછી થોડું ગરમ પાણી હોય તો ગરમ પાણીથી રેડવાનું મન થાય, હા હા મજા આવી ગઈ એમ. ઠંડી હા, હોય ને હા, ઠંડી. હવે એ જે મજા આવી ગઈ ને એ લોન છે. ઈ લોન છે. એટલે આપણને શું કરવાનું હોય, ઠંડીમાં જરાક સારું લાગે છે તો ફાઇલ નંબર 1 ને કહેવાનું તું આ ગરમ પાણી લે, પણ તું મજા ના લઈશ. એટલે મજા ના લે. શરીરને હૂંફ લાગે, જરા ગરમાવા હોય સારું લાગે, પણ તું લોન ના લઈશ એ બોલો એટલે આપણે એમાંથી છૂટા પડી જાય છે. રાઈટ. એવું સેમ થિંગ ખાતી વખતે બી એવું થાય, તું ખાય છે ભાવતું ખાય છે, પણ તું લોન ના લઈશ. એટલે ખાનારને મજા આવે છે, એટલે ડિસ્ચાર્જ અહંકારને સ્વાદથી સુખ લાગે છે. કારણ કે ભાવતું છે એટલે સ્વાદનું સુખ તો અનુભવ અહંકાર જ કરે છે ને, ઇન્દ્રિયો જ. હા, 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 લાગે છે ઇન્દ્રિયોને, પણ મને મજા આવી એમ બોલે છે ને, બહુ હા. મસ્ત ખાવાનું હતું, બહુ મજા આવી ગઈ એમ. એટલે એ જે મસ્ત ખાવાનું મજા એ અહંકારને છે, એટલે એ અહંકારને જે મસ્ત લાગે છે એ ભાગમાં આપણે જાગ્રત રહેવાનું છે. બસ તને સારું લાગે છે, પણ મેં તને જાણ્યું, તમે આટલું જ મળશે એમ. એટલે પછી ક્વોન્ટિટી સાચી લેવાની, પોતે એમાં તન્માયકાર થાય નહીં. એટલે ભોગવનારો ભોગવી લે અને પોતે જાગ્રત રહે તો વધારે ભોગવવા માટે વધારે ખાવાનો ભાગ ના રહે. કરેક્ટ. ખાનારને મજા અને આવી, ડિસ્ચાર્જ હા, અહંકારને મજા આવી, એટલું આપણે જાણી રાખીએ ને તો એ નિકાલ બી થઈ જાય. હા, ભાવથી વસ્તુનો નિકાલ પણ થઈ જાય. અને હમ, જો આવી રીતે ભાવથી હમ, ભૌતિક વસ્તુ વખતે જાગ્રત રહ્યા કે આને હમ, ખાય છે, ભાવે છે, તો ના ભાવતું આવશે ને ત્યારે જાગૃતિ હાજર રહેશે, અને રાઈટ. મન બગડશે નહીં. મન હમ, બગડ આ બેકાર છે, આમાં કઈ સ્વાદ જ નથી, એ ભંગાર છે, આ હમ, ક્યાંથી હમ, લાવ્યા જરા, એમ નહીં રહે. હમ, નથી, હમ, સ્વાદ નથી આવતો, પણ તોય નિકાલ કરી લેશે, એટલે ખાઈ લેશે. કરેક્ટ. એટલે હા દાદાશ્રીને એક આમાં સાંભળ્યું હતું કે
ખાતી વખતે જો એવું ખ્યાલ રહે કે આ પૂતગલને ખાય છે, એમાં શું સ્વાદ લેવાનું, અને આની પારિણામિક તમને દ્રષ્ટિ ખીલી જાય તો કામ જ થઈ જાય. હા, હા, પરિણામિક તો દ્રષ્ટિ ખીલી ગઈ. હા, બસ બરાબર બરાબર. હા ને. બરાબર છે. યસ યસ. જય ચાલો. સચ્ચિદાનંદ જય પૂર્ણિમાજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અને जय सच्चिदानंद पुरीनाथ जी, जय सच्चिदानंद सर्व હા, महात्मा। જય સચ્ચિદાનંद. अभी मेरा प्रश्न से पहले जो डिस्कशन चल रहा था उसके ऊपर से ही मेरा थोड़ा सा प्रश्न निकला। मैं थोड़ा डीप में जाता हूँ। अभी आप पुद्गल के सुख जो है वो लोन ऊपर है, उसको रिपेमेंट की बात चल रहा था, राइट? हम्म तो मैं ये पुद्गल को भी और डीप में ले जाता हूँ। इंद्रिय सुख जो है, जो भी है, आंख है, कान है, नाक है, जीव है, जो भी है, हम्म मैंने ऐसा सत्संग में सुना था, जिस इंद्रियों का दुरुपयोग किया, मतलब एक्सेस उपयोग किया, जैसे टेस्ट का आप बात कर रहे थे ना, तो हम्म उसका आपको भोगना पड़ता है। मतलब हम्म उसी आगे आंख से दृष्टि बिगड़ता है तो आंख का आपका चश्मा आएगा, आंख खराब होएगा। तो ये ब्लाइंड, डेव, डम, वो जो भी है, ये भी उसका एक परिणाम है, उसका हम्म मिसयूज हुआ, एक्सेसिव, हम्म ये बोल सकते हैं। मैंने ऐसा सुना था उसको, मैंने मतलब ऑथेंटिक नहीं है, मैं उसके लिए पूछ रहा हूँ। नहीं, इसमें दो बातें हैं। वन इज मिसयूज एंड वन इज एक्सेस। मिसयूज यानी क्या? हाँ। कि मैं लात मारता हूँ किसी को छोटी छोटी बात में, तो मैंने पैर का मिसयूज किया है। तो हाँ, और ये एक्स्ट्रा यानी एक्सेस है भाई, मैंने टीवी में से बहुत मजा लिया, मोबाइल से आंख से बहुत सुख लिया, तो वो एक्सेस हो जाएगा। हम्म और वो एक्सेस है हम्म तो उसका रिपेमेंट आता ही है, जो हमने और रीडिंग में मिसयूज के किया। लिए उस जिस इंद्रियों से मिसयूज किया, उसी इंद्रियों की आपको भोगना पड़ेगा, उसी इंद्रियों हाँ से। हाँ, उसका ऐसा डिफेक्ट ही आ है। जाएगा। उसका डिफेक्ट आ जाएगा। जैसा हमारा चश्मा आ जाता है आज की तारीख में, सबने दुरुपयोग किया होगा, उसके लिए चश्मा मेरा भी आ गया, उसके लिए किसी को हाँ, कॉमन। हो तो इसी सकता है, से हो अभी सकता आप है। अभी हाँ, आप वो देखो पिछले तो हाँ। कितना बच्चे लोगों को भी आ जाता है आज की तारीख में। बच्चों का तो मेरा थोड़ा ऐसा जजमेंट ये है कि बच्चे हैं ना, नजीक से बहुत टीवी देखते हैं। अभी तो ठीक है, एलईडी स्क्रीन आ गए, पहले तो सीआरटी कैथोड ट्यूब वाले बड़े स्क्रीन थे, तो वो इतने हार्मफुल रेज डालते थे ना कि आप नजीक हम्म से देखो तो खराब होता है। 6 to 8 टाइम्स दी टीवी साइज, जो टीवी का डायगोनल डायमेंशन होता है उसका 8 टाइम्स से दूर से देखना चाहिए, लेकिन बच्चे नजीक हम्म नजीक से देखते थे, इसके लिए वैसा होता था। सो हम રેકોર્ડિંગ સ્ટોપ થયું છે। હા, એ પેલું પહેલા યુટ્યુબ પર ચાલુ નતું ને એટલે મેં સ્ટાર્ટ હા કરી દીધું. હા, એટલે સો પહેલે બીકોઝ ઓફ ધેટ આંખ ખરાબ થતી હતી નજીકથી જો છોકરાઓ બહુ જોતા હતા એટલે। સો નાઉ ધ સેમ થિંગ ઇઝ બહુ નજીકથી અથવા એક્સેસ વધારે પડતું ઇઝ અ हम्म કોઝ ઓફ ચશ્મા, નાની ઉંમરમાં છોકરાઓને જે ચશ્મા છે એ, એટલે ફિઝિકલ ડેમેજ સુધા આવી શકે એમ। हम्म तो मतलब इन शॉर्ट हमने बोल सकता है जो कोई भी इंद्रियों का दुरुपयोग किया होगा तो उसका मतलब कोई भी रीते दुरुपयोग, मतलब आप जो भी बोल रहे हैं वो भी दुरुपयोग ही हुआ ना, मिसयूज ही हुआ ना। हाँ, एक प्रकार नॉर्मलिटी के बाहर गए। हम्म। नॉर्मलिटी के चलो बाहर गए ठीक। तो बराबर। अच्छा, मैं दूसरा मैं स्किन शेयर कर रहा हूँ एक। तो ये मनती छूटा सी रीते थवाय, एक महात्मा ने उसका दादा की मतलब डिफरेंट सत्संग से वो कंपाइल किया हुआ है। तो वो ऑथेंटिक है कि नहीं, मतलब वो आप उसको रीड करके मेरे को बताना। मैं रख रहा हूँ सोहम भाई, ओके। હા, કરો કરો. મનથી आया। જરા આને થોડું हम्म મોટું થશે થોડા એ તો ઝૂમ કરો વાંચી ને. થશે તો નહીં થાય તો હું કરું છું, હા. હા બસ ચાલો બસ। हाँ। મનથી છૂટું શી રીતે થવાય? જીવતા મરી જાય તો मनથી छूटो થઈ જાય। ओके, ये मेरे ख्याल से बड़ा क्या है ना, राइट साइड का थोड़ा कट हो रहा હમ. बड़ा करने से कट होता है। है, थोड़ा कम करो।
હા, બસ બસ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, વિચારવું એ કોનો ધર્મ છે? એ આત્માનો ધર્મ નથી, એ મનનો ધર્મ છે. તમે નક્કી કર્યું હોય કે આ બધા ગાળો દે છે તે આપણે કશું સાંભળવું નથી, તો પણ કાનનો સ્વભાવ સાંભળી લેવાનો છે, તે સાંભળ્યા વગર રહે નહીં. એવું વિચારવું એ મનનો સ્વભાવ છે. આપણને ના ગમતા હોય એ વિચારોમય આવે, એ મનનો સ્વાભાવિક ધર્મ છે. વિચારો એ જાણવાની બાબત છે ને આપણે શુદ્ધાત્મા જાણનાર છીએ. એટલે જે વિચારો આવે તેને આપણે જોયા જ કરવાના, નિરીક્ષણ કર્યા જ કરવાનું. એ સારા છે કે ખોટા છે એનો અભિપ્રાય આપણે આપવાનો નહીં. ગમે તેવા ખોટા વિચારો આવે તેનો વાંધો નથી. જેવા ભાવે પૂર્વબંધ પડ્યા છે તેવા ભાવે નિર્જરા નિકાલ થાય છે. એને આપણે જોયા કરવાનું છે કે આવો બંધ કર્મનું બંધન પડેલા તેની નિર્જરા થઈ રહી છે. બસ એટલે દાદા કહે છે કે વિચાર એ મનનો ધર્મ છે, અને મનનો ધર્મ સમજાવવા માટે આંખનો ધર્મથી લીધું કે કાનના ધર્મથી લીધું, કે એ કાન હમ કેમ સાંભળી જ લે છે એવી રીતના મન વિચાર કર્યા જ કરશે, અને એની સામે એને જોયા કરો. સારા ખોટામાં હમ પડવાની જરૂર નથી એમ. નથી. હા. આ તો વિચારોની નિર્જરા થાય છે, એને જોયા કરવાનું કે શી નિર્જરા થાય છે. એના પરથી શો એટલે કે કયો બંધ પડેલો, કયા ભાવે કર્મનો બંધ પડેલો હતો તે નિર્જરાનું મૂળ કારણ, રૂટ કોઝ શું હતું તેની ખબર પડે. પણ ખરી સકામ નિર્જરા ક્યારે થાય છે? આપણે શુદ્ધાત્મામાં રહીએ તો. જો તેમાં તન્માયાકાર થાય તો તે કર્મ ચીકણા થાય. આ મન તો જાત જાતનું બતાવે, પણ આપણે તન્મયાકાર નહીં થવાનું. આપણે જોયા કરવાનું કે આવું બન્યું તેવું બન્યું. બસ એટલે આમાંથી બીજો પોઈન્ટ એ આવે છે કે જેવા વિચાર આવે છે એના પરથી આપણને ખ્યાલ આવી શકે. ખબર જેમ કે પડે. હા. હા, કે આવા અભિપ્રાય આપ્યા હશે, એ રૂટ કોઝ આવા હોવા જોઈએ જેને લીધે આવું ડિસ્ચાર્જમાં અત્યારે આવ્યું છે. રાઈટ. પહેલામાં પોઈન્ટમાં કહે છે જોયા કરો, સેકન્ડ પોઈન્ટમાં રૂટ કોઝની આપણને ખબર પડે, અને ખબર પડ્યા પછી આપણે તન્માયાકાર થવું નહીં એમ. नहीं, तो सॉरी દાદાશ્રી आपको रुक रहा हूँ, सब रुक रहा हूँ। ये इतना दो पार्ट में तो बोला ठीक है। तो उस जो निर्जरा के टाइम पे जो भी विचार आता है, अगर नागमता विचार आए और वो जो सोवे नहीं ऐसा विचार आए, तो उस टाइम पे अपने को कोई प्रतिक्रमण भी करने का जरूरत है, ये खाली देखने से वो चला अगर जाएगा? अगर अगर एकदम सेपरेट रह सके तो चलेगा. अच्छा अच्छा, हाँ। હા, નોય મારું એક હું સ્વીકાર નથી કરતો તો ચાલશે, हम्म પણ વિચારમાં તો નહીં, પણ બીજી જગ્યાએ પ્રતિક્રમણનું દાદાએ કહેલું છે. એટલે हम्म એટલે જે વાણી વર્તનથી અતિક્રમણ થાય છે ને, हम्म ત્યાં આગળ અમુક જગ્યાએ દાદા કહે છે કે તમારે પ્રતિક્રમણ ખપશે. हम्म। કારણ કે તમારો નહીતર અભિપ્રાય રહી જશે કે આ ખોટું, हाँ, આની बस જે बस હા मैं वही હા कहने लगा, रिपीट होने हाँ का चांस रहेगा फिर। हाँ, नहीं रिपीट तो, पर हाँ रिपीट ना हो इसके लिए अभिप्राय तोड़ने के लिए प्रतिगमन हम्म। करते हैं उस समय, ताकि हम उसको स्वीकार नहीं करते उस व्यवहार को. बराबर से, और- हाँ। हाँ, और ये केवल जो मन की बात है उसमें नोई मारू हम्म के या बाई सम मीन्स अगर हम उसको सेपरेट रह पाए एग्जैक्टली कि भाई ये विचार आया हम्म और जा रहा है, तो प्रतिगमन की हम्म। जरूरत नहीं है. राइट राइट। चलो ठीक है। તો પ્રતિક્રમણ, હા. દાદાશ્રી કહે છે વિચારોની નિર્જરા થાય ત્યારે કોઈ વખત એકદમ કડવી તો કોઈ વખત એકદમ મીઠી લાગે. તે બંને આપણે કડવા મીઠા છૂટા થઈને પાડોશમાં રહીને જોયા કરવાનું. બાકી જગતના લોકો તો મનની સાથે પોતે પણ રમે છે. મન નાચે ત્યારે એ પણ નાચે છે,
અલ્યા મન નાચે છે, તું એના નાચ જોયા કર ને. હમ. એટલે બેઝિકલી બહુ સારા વિચાર આવે ને તો એમાં તન્માયાકાર થઈને ખુશ થઈ જાય છે, અને ખરાબ હા, વિચાર આવે તો એમાં તન્માયાકાર થઈને દુઃખી થાય છે. એટલે કે બંનેમાં ખુશ બી નહીં થવાનું ને દુઃખ બી નહીં થવાનું, બંનેમાં જોયા કરવાનું એમ. રાઈટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે નેગેટિવ વિચાર આવે, ખોટા વિચાર આવે ને, ત્યારે એને હમ જોયા કરો એમ કહેવા માંગે છે. હમ 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 હમ. એમાં તન્માયાકાર થવાથી દુઃખી કે ડિપ્રેસ થવાની જરૂર નથી. બરાબર છે. પણ હમ. રૂટ કોઝ ખબર પડી જાય ને એના ઉપરથી, જે રૂટ કોઝમાં શું ભરેલો છે પહેલા, હા 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 અને હા એનું હા ઉપર થોડું ખેદ બી રહે, જે હા હા આ હા માલ ભરે છે. હા 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 બની, યસ યસ, મેઇન વસ્તુ રૂટ કોઝ બી આપણે થોડા આઈડિયા આવી શકે છે. યસ. હમ એટલે આમાં થર્ડ પેરેગ્રાફમાં કહે છે કે કોઈ વખત એકદમ કડવી કે કોઈ વખત મીઠી લાગે ત્યારે બંને આપણે છૂટા થઈને પાડોશમાં જોયા કરવું એમ. એટલે ગમતા વિચાર બરાબર. અથવા ના ગમતા બંનેમાં જોયા કરવું એમ કહેવા માંગે છે. હમ. આ વિચારો આવે છે તે મનમાંથી આવે છે, એ આપણાથી તદ્દન જુદા છે, પણ તેમાં પોતે તન્માયાકાર થઈ જાય છે. જો તન્માયાકાર ના થાય તો ત્યાં આત્મધર્મ ઊભો થાય છે. જો તન્માયાકાર ના થાય તો ત્યાં હમ આત્મધર્મ ઊભો થાય છે. મનની જોડે હમ તન્માયાકાર નહીં થવાનું, તેમાં હમ તન્માયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મનમાં હમ બધા ભાવો નિકાલી છે. એ નિકાલી ભાવોમાં જો આપણે કદી તન્માયાકાર થઈએ તો ચાર જ ભાવ કર્મ બંધન ઉત્પન્ન થાય. બરાબર. બરાબર. એટલે તન્માયાકાર હમ નહીં થાવ, દાદા ભગવાન ખાસ કહેવા માંગે છે આમાં. હમ તો ના ગમતા વિચારોની અવળી અસર નહીં થાય. हम्म। अरे इसका थोड़ा सा पार्ट बाकी है, मैं वो कर रहा हूँ, थोड़ा सा बाकी है। आए? હા, મન આગું પછું થતું હોય તો તેને જાણવું, અને સીધું હોય તેને પણ જાણવું, એટલે કર્મ બંધ ના થાય. હવે તો हम्म જે આવું હોય તે આવો, આ હો તે ભલે હો, અને આ ના હો તો પણ ભલે ના હો. એટલે જે આવું હોય આવા દો, આપણે બેઉને જાણો એમ કહેવા માંગે છે અહીંયા. बराबर છે। એટલે એક થોડું કહે છે ભલે જેવું હોય આવું એમ. આપણે હમ શુદ્ધાત્મા અચલ છીએ અને વિચારો વિચલ એટલે કે અસ્થિર છે. બંને છૂટા જ છે. જાણવા જોવાના સંયોગ સંબંધ સિવાય આપણને બીજો કોઈ સંબંધ નથી. બહુ બરાબર છેલ્લામાં છે। છેલ્લી વાત કરે છે કે આપણે બસ જોવા જાણવા હમ સિવાય બીજું આપણે કાંઈ સંબંધ નથી. તું જોયા કર ને, સારા વિચાર કે ખરાબ વિચાર બંનેને જોયા કર. બસ એક લાઈનમાં દાદા એમ જ કહે છે. બરાબર છે, કન્ક્લુઝન। કન્ક્લુઝન આટલું જ છે. હમ। તમને કદાચ ના બી ખબર પડે એના કોઝિસ તો ભલે, પણ જોયા કર, અત્યારે નીકળી જવા દે એને. राइट राइट राइट। હમ હમ. तो इन शॉर्ट ये जो कंपाइलेशन है, मतलब सही है, इसमें गलती હા कुछ હા હા कुछ भी नहीं है, હા હા સહી है सही है। क्योंकि ये सब अलग अलग जगह से उठा के उन्होंने कंप्लाइन किया। नहीं सही है। बराबर છે। हम्म। सारू सारू। ओके। अच्छा, मैं मेरा एक्चुअली पोस्ट पोस्ट एक संभई और 2 मिनट ले हाँ बोलो सकता हूँ? बोलो। हाँ नो हाँ प्रॉब्लम। हाँ। अम, पुलिना जी, मैं याद शक्ति के ऊपर थोड़ा बात करना चाहता हूँ। सत्संग में सुना था, याद शक्ति जो है वो राग देश का परिणाम है। हम्म। याद शक्ति जो है वो राग द्वेष से बनता है। और उसी हम्म सत्संग में ये भी सुना, जैसे अपने बुढ़ापा में जे याद शक्ति कम हो जाता है, हाँ, हम्म वो भी हम्म कर्मों का एक फल है। हम्म तो ये मेरे को थोड़ा सा समझ में नहीं पड़ा, जे कर्मों का कैसे फल परिणाम है। हम तो बायोलॉजिकली सोचते हैं जे सब कुछ बुढ़ापा में क्या बोलते हैं, धीमा हो जाता है।
हाँ, कर्मफल इन द सेंस वो बॉडी का डीजेनरेशन जिसको बोलते हैं ना, हाँ हाँ हाँ। एजिंग प्रोसेस जिसको बोलते हैं। हम्म। तो बिकॉज ऑफ एजिंग प्रोसेस भी ये हो सकता है, फिजिकल डिग्रेशन। एक्चुअली हाँ, तो मैं सॉरी, इसमें मेरा मत रख रहा हूँ, मतलब व्यू पॉइंट रख रहा हूँ। जे एक्चुअली जो भी अपने को भोगने का होता है ना, मैक्सिमम बुढ़ापा में भोगने का होता है। हाँ तो उस हिसाब से भी बोल सकते हैं, जे एजिंग प्रोसेस जो है वो कर्मों को भोगने के लिए है। जैसे बुढ़ापा में ज्यादा से ज्यादा कर्म भोगने का बुढ़ापा में होता है, जो भी है। हाँ, वो लोन का रिपेमेंट जैसा। हाँ हाँ हाँ। तो इट इज उसमें इट उसी इज बेसिकली एन इफेक्ट, हाँ 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 हाँ। कॉज की इफेक्ट। जुबानी में लोन लिया था, उसकी इफेक्ट आई है। तो उस हिसाब से ये बात सही लगता है, जे कर्मों का वो भी फल है, जो बुढ़ापा में हाँ। आपका याद शक्ति कम हो जाता है, कर्मों का फल है। हम्म। अच्छा, इसका कंट्रोडिक्टरी ये भी बात चला थोड़ा लाइट मूड में, जे जितना कम, लेकिन साइंस भी है, मतलब दादा की साइंस है, जितना याद शक्ति कम है उतना सहज है, सरल है। दैट डिपेंड्स मतलब उसके डिपेंड्स। उतना राग द्वेष कम है, ये भी सुना है, वही सत्संग में बोला। थोड़ा लाइट मूड में बात हुआ, उस टाइम पे वो बोल रहा था ना, जे लेडीज का जेंट्स का भी बात चल रहा था, जे स्त्री का शरण शक्ति ज्यादा होता है, याद शक्ति ज्यादा होता है। तो उस संदर्भ में ये बात किया हुआ है। बोले जी अच्छा है ना, तो पुरुष का कम है। नहीं नहीं, वो मे बी इसी इट इज टू बी टेकन, अभी रेफरेंस टू कॉन्टेक्स्ट वाली बात है। स्त्री में हम्म। याद शक्ति कम नहीं होती है, स्त्री में तो नोंद शक्ति ज्यादा होती है, इसलिए वो नोट किया रहता है। वो इट हैज हाँ नथिंग टू हाँ। विथ मेमोरी। इट वो नोंद है, और मेमोरी अलग चीज है। मेमोरी जो आपने रीड किया है, वेदर यू कैन रिकॉल इट, याद किया, देखा, आप याद रिकॉल कर सकते न हो, वो मेमोरी का फंक्शन है या याद शक्ति का फंक्शन है। तो जिसमें जितना राग हो या द्वेष होगा ना, हो गया था। मैं कश्मीर में घूमने गया, मैं क्या क्या देख के मैं भूल गया, क्योंकि राग ही नहीं था, इंटरेस्ट नहीं था, तो मेरे को याद नहीं था। लेकिन कोई चीज अच्छी लगी, अरे वो दाल एक बहुत बढ़िया थी ना, तो मेरे को याद रह गई। सो याद शक्ति वो राग द्वेष वाला मामला है। और हम्म। कुछ ये डिजेनरेशन प्रोसेस भी नोद हो अलग सकते है, हैं। आप जो बोल रहे हैं मेरे को भी वही लगा, नोद अलग है और याद शक्ति थोड़ा अलग है। हाँ, दोनों अलग है, दोनों अलग है। दोनों अलग है। यू कैनॉट से याद शक्ति कम हो गई तो अच्छा है, नोंद कम हो जाएगी, उससे नोंद कम नहीं होती है, क्योंकि नोंद अहंकार को ठेस पहुंचती है। हम्म। हाँ, और अहंकार को ठेस पहुंचती है, इसलिए वो नोंद रहती है। और अहंकार को ठेस अगर नहीं पहुंची है तो फिर वो नोंद नहीं रहती, या ज्ञान से उसका उसका निवेड़ा ला दिया तो फिर वांधा नहीं है। उसमें अहंकार जोड़ा हुआ है नोद में। हाँ, असर तो नोंद को ही होती है ना, ठाक करके। मेरा मेरा इंसल्ट किया, मेरे को दुख दिया, मेरे साथ अन्याय हुआ। बुद्धि और अहंकार दोनों ज्वाइंट है वैसे तो। और याद शक्ति जो है ना, थोड़ा बहुत अपने इंटरेस्ट के साथ जुड़ा हुआ है। आपने कोई हाँ, भी पूरा वस्तु में पूरा। इंटरेस्ट है तो उसको याद रहेगा, ऑटोमेटिकली याद रहते हैं। और जिसमें इंटरेस्ट हाँ नहीं है, वो आपने हाँ। होता है ना, उसी टाइप पे सुन के एक कान से सुनते हैं, दूसरे कान से निकाल देते हैं। तो इसी टाइप का वो उस टाइम पे मतलब वो टेक ऐसा करते हैं। तो याद ये मेरे ख्याल शक्ति से पूरा इंटरेस्ट के और साथ पूरा। जुड़ा हुआ है। हाँ हाँ, पूरा इंटरेस्ट है, वही राग, इंटरेस्ट इज सेम एज राग। जिस चीज में ज्यादा इंटरेस्ट, वो चीज याद रहेगी। हाँ, देयर वाज वन पर्सन हु वेरी गुड एट प्लेइंग कार्ड्स, तो उसको कार्ड का सब याद रहता है, लेकिन दवाई का नाम बोलकर तो भूल जाएगा, क्योंकि उसमें इंटरेस्ट ही नहीं था। राइट राइट राइट। तो जिस चीज में इंटरेस्ट होता है उसमें याद रहेगा ही। एंड उसका ऑपोजिट भी बताया, राग और द्वेष, ऐसा दादा ने बताया। तो जिसमें इंटरेस्ट या हम्म राग है तो वो याद रहेगा। हम्म सेम थिंग ऑल्सो अप्लाइज विद द्वेष। अगर कहीं पे हम्म ज्यादा हम्म द्वेष हो गया तो वो भी याद रहेगा। हम्म। हाँ 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 हाँ, बराबर। तो उसके दिमाग में वही चलते रहेगा। हाँ। ऐसा कहावत है, जो राम और रावण का जो भी है ना, तो राम को किसी ने पूछा, जे रावण को आप क्यों ऐसा मतलब उच्च स्थान देते हो? तो बोले उसका दिमाग में तो मेरे को एनिमी की तरफ से हर टाइम पे घूमता रहता है उसके अंदर, मतलब मेरे को याद आता है वो। हम्म। ठीक। तो मतलब जो
आप जो बोल रहा था ना, जो वो देश से भी उसको याद रहता है, वो भी एक हिसाब से राम उसको बोलता है, वो मेरे को तो याद तो करता है ना। नहीं भले नहीं, शत्रु के बेसिकली हिसाब से याद हाँ करता है। हाँ हाँ, वो वो थोड़ा अलग विषय हो गया, लेकिन थोड़ा सा इसमें हाँ, सिमिलरिटी लगता है। उसमें उसमें उसको दुश्मन की तरह देखता है, इसलिए उसको द्वेष हम्म। आता है। और द्वेष आता है हाँ। इसलिए याद रहता है। और राम ने उसको दुश्मन नहीं देखा, उसने हम्म। एक देखा कि भाई ये बस कर्म का बस। हिसाब है, कोई ऐसा है तो इसके साथ युद्ध करने का है, इसलिए द्वेष नहीं था। राइट राइट। नहीं, आपने जो राग देश की बात किया ना, जो देश होने से भी याद आता है, उसका बात हाँ मतलब उसके रेफरेंस में मैंने बात किया है। हाँ, द्वेष से याद आता है। रावण को भी राम तो याद आता ही था, देश से याद आता था। हाँ, द्वेष से। हाँ। बहुत सरस, बहुत सरस। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद बंकिम अंकल। हाँ। जय सच्चिदानंद पुलीलाल जी। जय सच्चिदानंद बंकिम भाई। हप्तावाणी 11 उत्तरार्थ। हाँ, एक करनी है। पेज नंबर 92। ओके। पेज नंबर 92। सेकंड पैराग्राफ। हाँ, अच्छा है। જય સચ્ચિદાનંદ પુલીલાલજી, આપણે અટકેલા ત્યાંથી આગળ વધ્યા અમે હમ દાદાશ્રી। જગતના જ્ઞાનનું ફળ અવિરતિ, જગતના હમ જ્ઞાનનું ફળ અવિરતિ એટલે આખો દાડો વધારે માથાકૂટ કરવાનું મન થાય એ જ્ઞાનને આધારે, અને પેલા જ્ઞાનને આધારે વિરતિ. વિરતિ એટલે ટકવું. પ્રશ્ન: છોકરા મા બાપને જીવડા મારતા જુએ એટલે એ મારે. જે જ્ઞાન જુએ જે જ્ઞાન જુએ सॉरी। हाँ। કેમ કે છોકરા મા બાપને अरे, જીવડા મારતા જુએ એટલે એ મારે. જે જ્ઞાન જુએ તેવું કરે એટલે એનો માર પડે. જ્ઞાન એ જ પરમાત્મા છે. જ્ઞાન ક્યારે અજ્ઞાન થતું નથી, પણ ઉપયોગ બદલાય છે, તેને જ અજ્ઞાન કહ્યું છે. આ ફોડ પાડો ને. ઉપયોગને ને અજ્ઞાનને. ઉપયોગ બદલાય એને અજ્ઞાન કહ્યું. દાદાશ્રી હાંસતો ને. આત્માનો ઉપયોગ બદલાયો એટલે સંસાર ઊભો થયો ને એને અજ્ઞાન કહ્યું. સંસારી જ્ઞાન અહીંયા બધું એ અજ્ઞાન. આ એક પુલીલાલજી, વાક્ય અહીંયા સમજવું 10 વર્ષ ના બને. હા, બોલો. અહીંયા પ્રતિષ્ઠિત આત્માને સમજવાનું છે આપણે। ક્યાં આગળ જ્ઞાન હલો, અજ્ઞાન ઉપયોગ બદલાય? હા, પણ પ્રતિષ્ઠિત આત્મા આવ્યું જ ક્યાં આમાં? તો પછી આત્માનો ઉપયોગ બદલાય? આત્માનો ઉપયોગ બદલાયો, એક મિનિટ. અ બદલાય તેને અજ્ઞાન કહ્યું. ફોડ ઓફ. હા, આત્માનો ઉપયોગ બદલાયો એટલે સંસાર ઊભો થયો અને એને અજ્ઞાન કહ્યું. સંસારી જ્ઞાન બધું અજ્ઞાન. આ તો એક વાક્ય
એટલે સંસારી જ્ઞાનને અજ્ઞાન કહેવા માંગે છે. એ ભલે આત્માનો ઉપયોગ બદલાયો એટલે એ રીતે છે, એટલે એ જ્ઞાનનો હા ઉપયોગ બદલાયો છે એમ તો. આમ તો એ સંસાર તરફનું એને જ્ઞાન ઊભું થઈ ગયું ને એટલા માટે. એ મૂળ મૂળ આત્માની વાત જ ના હોય આમાં તો. એ પ્રતિષ્ઠિત આત્મા જ હા સમજી ઓકે શકો. રાઈટ હા, what I wanted to know. આ એ પ્રતિષ્ઠિત આત્મા જ હોય. Right, right, perfect. Okay. હા. પ્રશ્ન: આ ઊંચો ફોડ પાડી દીધો આમાં. દાસી પછી આગળ વાંચ. શું લખ્યું? પ્રશ્ન: સંસાર એ સમસરણ માર્ગ છે, બહુ લાંબો માર્ગ છે, એટલે ગયા અવતારમાં તમે ચાલ્યા કરો છો, આ અવતારમાં તમે ચાલ્યા કરો છો, એ માર્ગ ઉપર જેવું જ્ઞાન તમે જુઓ છો એવા જ્ઞાન પર તમને શ્રદ્ધા બેસે છે. એ શ્રદ્ધાનું રૂપક આવે છે બીજા અવતારમાં. હવે બીજા અવતારમાં બીજા પ્રકારનું જ્ઞાન મળે છે ને રૂપક પાછલા અવતારના જ્ઞાનનું આવે છે. આનાથી દ્વિધા ઉત્પન્ન થાય છે કે મનના હિસાબ પ્રમાણે રૂપક કેમ નથી આવતું. એટલે આ સમજાઈ ગયું ને કે આ સમસરણ માર્ગ છે. ગયા અવતારે મેં નક્કી કર્યું હોય હું ઝૂંપડીમાં રહેતો હોતો કે મને એક ઓડી મળે તો સારું, એટલે આવતા ભવે એક ઓડી મળે, Right. પણ એક ઓડી મળે છે પછી એને જુએ છે બીજાને તો સારું મોટું મકાન છે, એટલે એને દુવિધા થાય છે કે હા હારું મારે મકાન જોઈએ છે તો મકાન કેમ નથી મળતું. તો કે એ તો ગયા અવતારે જે જ્ઞાન હતું કે મને એક ઓરડી હશે તો ચાલશે, એ શ્રદ્ધાનું રૂપક આવે છે અને એક ઓરડી મળે. હા એટલે અત્યારે એ બે જ્ઞાન વચ્ચે ઘર્ષણ થાય છે એવું ને? હા હા, અત્યારે બે જ્ઞાન વચ્ચે ઘર્ષણ થાય છે. પાછલા જ્ઞાનનું જે રૂપક આવ્યું છે તે અને અત્યારનું જે જ્ઞાન મળે છે તે, એનું ઘર્ષણ થાય છે. ઓકે રાઈટ ઓકે. દાદાશ્રી: ઓહો, એ પાછું વિસંગત જ થયા કરે. પ્રશ્ન: જેટલું જ્ઞાન ભર્યું એટલી દુવિધા ઉત્પન્ન થાય. દાદાશ્રી: થાય. લખ્યું છે એને બધું નહીં. પ્રશ્ન: હવે આમાં અધિષ્ઠાન પણ જ્ઞાન? દાદાશ્રી: હા, તો બીજું શું ત્યારે? અધિષ્ઠાન જ્ઞાન. પ્રશ્ન: એટલે જગત જેમાંથી ઉત્પન્ન થાય છે અને જેમાં વિલય પામે છે એ જ્ઞાન જ કે? દાદાશ્રી: જ્ઞાન જ છે. જ્ઞાનમાંથી અજ્ઞાન ઊભું થયું એટલે જગત ઊભું થયું, અને પાછું અજ્ઞાનમાંથી જ્ઞાન થયું એટલે પાછું સમાઈ ગયું. એ એક્ઝેક્ટ શું કહેવા માંગે છે? એટલે મેન તો જ્ઞાન એટલે કેવું છે, આત્મા છે ને એ આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે ને, એટલે આત્માનું જ જ્ઞાન છે. બરાબર. પછી એમાં વિભાવિક અવસ્થા ઊભી થાય છે પરમાણુ તત્વ નજીક આવવાથી. એટલે હું આ છું ને હું કરું છું એવું ઊભું થાય છે. એટલે એ સંસારનું જ્ઞાન ઊભું થયું. એ સંસારિક જ્ઞાનને અજ્ઞાન કીધું. એટલે એટલે જ્ઞાનમાંથી અજ્ઞાન ઊભું થયું એટલે વિભાવિક જ્ઞાન ઊભું થયું, સંસારનું જ્ઞાન ઊભું થયું, રાઈટ અને એને લીધે જગત અને ઊભું પાછો થયું. અને પછી અજ્ઞાન દ્રષ્ટિ ઓછું મળે થઈ જાય એટલે હા દ્રષ્ટિ મળે એટલે અજ્ઞાનમાંથી પાછું જ્ઞાન થઈ જાય. ઓકે હા ઓકે હા, આપણે બી એ જ થયું છે ને. હું નામધારી છું એ અજ્ઞાન હતું, પછી આપણે દ્રષ્ટિ મળી, હું શુદ્ધાત્મા હતું એ જ્ઞાન થયું. એટલે આપણો સંસાર બરાબર. ધીમે ધીમે આથમી રહ્યો છે. પરફેક્ટ ઓકે. પ્રશ્ન કરતા પણ પ્રતિષ્ઠિત આત્માને કહ્યું ને આપણે. દાદાશ્રી: એ તો લોકોને સમજાવવા માટે આવું કહીએ, નહીં તો ઊંધે રસ્તે ચાલ્યા જાય. પ્રશ્ન: આ મૂળ હકીકત છે? દાદાશ્રી: મૂળ હકીકત આ. પ્રતિષ્ઠિત આત્મા તો આનો જ બનેલો છે, આપણો જ ગોઠવેલો છે. પ્રતિષ્ઠા કરેલી આ હું જ છું, આ હું છું, ત્યારે કે હા ભાઈ તું જ છું. અને એને વ્યવહારાત્મા તીર્થંકર ભગવાને એને વ્યવહારાત્મા કહ્યો. તીર્થંકર ભગવાને એને વ્યવહારાત્મા કહ્યો કે વ્યવહારમાં વર્તતો આત્મા. આપણે શું કહીએ છીએ કે એમને એમ થયો નથી, પ્રતિષ્ઠા કરી છે માટે થયો છે, એટલે એ પ્રતિષ્ઠિત આત્મા છે. રાઈટ ઓકે. પ્રશ્ન: આ અધિષ્ઠાન એ જ્ઞાન કયું અને ચાલી રહ્યા છે એટલે કે ચલાવનારું એ જ્ઞાન કયું?
દાદાશ્રી, હા, એ બધું ચલાવનારું ને ચલાવનારું બધું જ જ્ઞાન છે. ના ચલાવે. અને ના ચલાવ, સોરી, હા, એ બધું ચલાવનારું અને ન ચલાવનારું બધું જ જ્ઞાન છે. એ જ આ જગતનું અધિષ્ઠાન છે. જગતનું અધિષ્ઠાન કયું? ત્યારે કહે આ જ્ઞાન જ. જ્ઞાન ના હોત તો અજ્ઞાન ઊભું ના થાત ને તો પછી જગત હોત નહીં. અધિષ્ઠાન એટલે બિગનિંગ, એમ. યા સંસારનું રૂટ ઓર આઈ થિંક ઇટ સંસારનું રૂટ કોઝ, એમ. શું અધિષ્ઠાન એટલે રૂટ કોઝ શું છે? તો કે આ અજ્ઞાન જ છે, એમ. અજ્ઞાન. હા. ઓકે. હમ. પ્રશ્ન હવે, આ ઓકે. જ્ઞાન અને આત્મા પોતે અનંત જ્ઞાન વાળો છે, તો એ જ્ઞાનમાં દાદાશ્રી એ બે ફેર છે. પ્રશ્ન, કેવી રીતે? દાદાશ્રી એ વિશેષ જ્ઞાન છે. પ્રશ્ન, એટલે જગતના અધિષ્ઠાન વાળું જ્ઞાન એ વિશેષ જ્ઞાન છે. દાદાશ્રી એ વિશેષ જ્ઞાન. અને પેલું દરઅસલ જ્ઞાન ચેતન જ્ઞાન. એટલે આ શુદ્ધાત્માનું જ્ઞાન એ ચેતન જ્ઞાન, અને આ વિશેષ જ્ઞાન જે ઊભું થયું, હું નામધારી છું, એ જગતનું અધિષ્ઠાન કહેવાય. જગતના અધિષ્ઠાનનું જ્ઞાન, એમ. બરાબર હા, છે, બરાબર. ચેતન, ઓકે. એ ચેતન જ્ઞાન, દાદાશ્રી. હા, અને આ ચેતન નહીં, આ ચેતન નહીં, ક્રિયાકારી નહીં. પ્રશ્ન, આપે કહેલું ને કે જે આ જગત ચલાવે, તમારું બધું ચલાવે જ્ઞાન, એ ચેતન જ્ઞાન નથી, અહંકાર વાળું જ્ઞાન છે. દાદાશ્રી, અહંકાર વાળું જ છે ને? પ્રશ્ન, હા, એટલે એ જરા ફોડ પાડો ને વધારે. દાદાશ્રી, આ બધું જ્ઞાન અને અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. આ બધું જ્ઞાન અને અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. પ્રશ્ન, એ બધું જ્ઞાન જ કામ કરી રહ્યું છે? દાદાશ્રી, બસ આ જ્ઞાનથી જ ચાલી રહ્યું છે. આ બધું, આ જ્ઞાન જો મિક્સચર વગરનું હોય તો પરિપૂર્ણ થાય કામ. અને જ્ઞાનમાં છે તો બીજું બીજું હોય, ભેળસેળ હોય ત્યારે બગડી જાય. જે જ્ઞાનમાં અહંકાર હોય એ અજ્ઞાન છે, એટલે અજ્ઞાન છે તે અહંકાર સાથે છે, એટલે એ ચેતન જ્ઞાન ના હોય. એટલે આનો સાર શું છે? એક જ છે કે જ્ઞાન અને જી. અજ્ઞાન. અજ્ઞાન કોને કીધું? સંસારી જ્ઞાનને અજ્ઞાન કીધું, બસ. મૂળ જ્ઞાન જ છે, રાઈટ. પણ સંસારનું છે એટલે એને અજ્ઞાન કીધું, બસ. એટલે જ્યારે બેઉ ભેળસેળ હોય ત્યારે બધું બગડે, એટલું જ કહેવા માંગે છે. એ અજ્ઞાન તો ભાગ નીકળી જાય. દાદાએ ફૂલ એ તો દાદાએ ફૂલ પાડ્યો ત્યારે ખબર પડી ને આપણને. હા, હા, બાકી તો બધું ઓકે. એ તો આપણે આટલું છૂટું પડ્યું ને પછી આ બધું સમજાય, ને તો બહાર કોઈને સમજવી નહીં પડે આ વસ્તુ. દ્રષ્ટિ સિવાય આ વસ્તુનો કંઈ ઘેર બેસે નહીં. હવે આમાં બીજી એક મને એક વસ્તુ એવી ઊભી થઈ હમણાં કે ધારો કે કોઈક વ્યક્તિ અજ્ઞાની છે. હવે એ વ્યક્તિ જે કઈ પણ ક્રિયા કરે છે એનું ક્રિયાવાળું જ્ઞાન એ અહંકારનું છે, બરાબર? અહંકારી જ્ઞાનથી ક્રિયા કરે છે, બરાબર? તો હવે એ જે ક્રિયા કરી રહ્યો છે એ વ્યવસ્થિત ને અધીન થાય છે ક્રિયા, વ્યવસ્થિત શક્તિને અધીન ક્રિયા. બરાબર છે. વ્યક્તિ અહંકારના અધીન નહીં સમજાય? ને બધાનું મન વચન કાયા વ્યવસ્થિત ને આધીન ચાલે છે, જેમાં એક કોમ્પોનેન્ટ જ્ઞાનનો ભાગ છે જેને ચલાવે છે, એમ. દરેક જણ કંઈ જ્ઞાન લઈને આવ્યો હોય છે ને, ચાર્જ કરેલું હોય, મારે વકીલ થવું છે પાછલા અવતારમાં, એટલે વકીલાતનું જ્ઞાન એ આ ભાવમાં લઈને આવ્યો છે. એટલે એ વકીલાતના જ્ઞાનના આધારે આ ભાવમાં વકીલાત કરે છે. પણ એ વકીલાતના જ્ઞાનને વકીલાત જે કરી રહ્યો છે એ વ્યવસ્થિત શક્તિ કરાવી રહી છે. હા, કારણ કે એવું અવસ્થિત થયું ને, હું વકીલ બનું એવું ચાર્જ કરેલું, એટલે એ જ્ઞાન મળે છે અને જ્ઞાનના આધારે ક્રિયા કરે છે વકીલાતની. સમજી ગયો પણ એ પોતે તો અહંકારને અધીન જ ને. એટલે કરનારો અહંકાર, એમ કહેવાય. અહંકારને આધીન એટલે કરનારો કે મેં વકીલાત કરી એમ બોલે છે ને. એટલે વ્યવસ્થિત ને ત્યાં સમજતો જ નથી અને ના સમજે, બરાબર છે. ઓકે, જ્ઞાન જ નથી એટલે નહીં સમજાય, બરાબર છે. હા, અને આ જ વકીલાતના જ્ઞાનને તીર્થંકરોની ભાષામાં જ્ઞાન કહ્યું.
ઓહ, બરાબર બરાબર. સંસારના બધા જ્ઞાનને Okay. અજ્ઞાન કહ્યું, ઇન શોર્ટ. યા કોઈ પણ સબ્જેક્ટ નું જ્ઞાન એ અજ્ઞાન. અજ્ઞાન. ઓકે ઓકે ઓકે. બરાબર. ગો અહેડ પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. તો સારું પરોઠા બનાવ. મેં કીધું ના ના લે જે હોય. પછી મમ્મી કે હવે 2 દાડા હતું તાર. પછી કે કરજે ને 2 દાડા. શાંતિ દાદા બહુ ઓછો અવાજ આવે છે. હા હવે આવ્યો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા 1 મિનિટ. હા 73. ઓકે. દાદા છોકરા માંથી ભાઈ જવું હોય તો જતા રહો. હા. હા એમાં ક્યાં છે? હા હા હા, આત્માની અનંત શક્તિઓ છે તે દેહના આધારે દાદાશ્રી દેહને લઈને તો નાશવંત શક્તિઓ હાજર થાય. પ્રશ્ન મોક્ષમાં અનંત શક્તિઓ છે દાદાશ્રી? હા, બધી જ શક્તિઓ ખરી, પણ ત્યાં વાપરવાની નહીં. મોક્ષે જતા અનંત અંતરાયો છે, તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે. પ્રશ્ન આત્માની અનંત શક્તિઓ કઈ રીતે વપરાય છે જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં? દાદાશ્રી જ્ઞાતા દ્રષ્ટાપણું એ મૂળ વસ્તુ છે. એ આવી જાય તો બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય. એમાં આપણે જોઈન્ટ કરી દઈએ તો પેલી શક્તિઓ ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય. આત્માની અનંત શક્તિઓ છે એ હા બોલો. હા. હા. અરે શાંતિ બાને દાદા. કયો બોલવાનું બંધ કરે માઇકમાં. અથવા એનો અવાજ અહીંયા સુધી પહોંચે છે. વાયરલેસ બ્લૂટૂથ ઇયરફોન ભરાયા છે ને, મે બી અચ્છા, એના લીધે થાય છે. અચ્છા, વાયરલેસ છે એટલે. હા, તો એને કેવું હા જરા ધીમે અવાજે બોલે. હા બોલો, ચાલો. હા, આત્માની અનંત શક્તિ બોલો પ્લીઝ, કન્ટિન્યુ. હા, અલ્ટિમેટ તો એ જ છે. અવાજ ધીમો આવે છે. જરા મોટેથી બોલવું પડશે તો નજીકથી બોલવું પડશે. હા, બરાબર. એટલે આપણે જોઈન્ટ થઈ જાય એમ. એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટામાં જોઈન્ટ થઈ જઈએ તો પેલી બીજી બધી શક્તિઓ આપણને ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય. હા, એવું થયું. જ્ઞાતા દ્રષ્ટા થયા એટલે પતી ગયું, બધું આવી ગયું એમાં.
કે ભાગ 2. હા, કયું છે પેજ નંબર? પેજ નંબર 263. ઓકે. બે જ મિનિટ. હા, 263. હમ 14 ભાગ 2 263. વાંચો પૂરીના નંબર. હા, વાંચો ને એ કાઢે ત્યાં સુધી. એટલે આ બધું સાયન્સ છે. ધર્મ તો અમુક હદ હા, બસ સુધી બસ, છે. ચાલો હું વાંચું. એટલે આ બધું સાયન્સ છે. ધર્મ તો અમુક હદ સુધી છે. યોગ્યતા લાવવા યોગ્યતા લાવે માણસમાં એક જાતના ફોર્મેશનમાં આવે છે. ફોર્મેશનમાં આવે પછી આ એને પ્રાપ્તિ થઈ જાય. અમુક નોર્માલિટી આવી ગયા પછી આ એને સાયન્સ મળે તો જ કામ થાય, નહીં તો ના થાય. આમ ભાવ કરતાની સાથે જ આખું પરમાણુ ચેન્જ થઈ જાય છે. અને આત્માનો સ્વભાવ મૂળે એવો છે કે જેવું કલ્પે તેવો થઈ જાય. તેથી અમે તમને કલ્પના શી આપીએ છીએ કે તું શુદ્ધાત્મા જ છું, તમે બીજી રીતે કંઈ છો જ નહીં. અને ખરેખર એક્ઝેક્ટ એમ જ છે. ગપુ નથી મારાવતા. ગપુ મારેલું રહે નહીં. એક કલાકે ટકે નહીં. વખતે 6 મહિના ટકે અંધશ્રદ્ધાથી તો પણ લાંબો કાળ રહે નહીં. એ તો તૂટી જ જાય અને તે મહી શાંતિ ના આપે. હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ દશા છે. એમાં પરમાણુ પેસતા નથી. વિકલ્પમાં પરમાણુ પેસે. હા, બોલો. આ મોટો પોઈન્ટ કીધો. નિર્વિકલ્પમાં પરમાણુ પેસે નહીં. દાદાએ કીધું કે ધર્મ જગતમાં જે ચાલે છે ધર્મ, અને ધર્મ ની પાછળ આખું જગત પડ્યું છે. અહીં દાદા એટલો સરસ કોટ પાડ્યો કે આ જે ધર્મ ચાલે છે એનાથી તને કદી રોગ થશે નહીં. આ એક ધર્મની વાત કરી એમ. એટલે શું કહેવા માંગે છે કે વ્યવહારના જે ધર્મો છે ને એક એનું ડેવલપમેન્ટ ઊભું કરે છે. કે ભગવાનનું નામ લેજે, આવી રીતના ખાજે, આવી રીતના આરતી કરજે, પૂજા કરજે. એક ડેવલપમેન્ટ ઊભું થાય છે એનાથી. એ અશુભમાંથી નીકળીને શુભ તરફ જાય છે. અને પછી એને આત્માનું સમજવાની લાયકાત ડેવલપ થાય છે અને શુદ્ધ તરફ વળે છે, એમ કે છે. પણ ગમે એટલો શુદ્ધ તરફ પડે પણ જ્યાં સુધી વિજ્ઞાન જાણે નહીં ત્યાં સુધી એનું કામ થાય નહીં. હા, એ તો ખરું ને. આ લોકોના ખ્યાલમાં છે જ નહીં. ના, એ તો 100%ની વાત છે ને. બધા ધર્મો રિલેટિવ ધર્મો જ છે ને. બધા ધર્મો રિલેટિવ ધર્મો છે. આત્મધર્મ સિવાય બધા રિલેટિવ ધર્મ જ છે. આપણા પહેલા દાદાએ જ બાળપણ કોઈને મહામંત્રેશ્વર હોય, શંકરાચાર્ય હોય, ગમે તે હોય, કોઈને આ ખબર છે. હા, બરાબર છે, બરાબર છે. એની પાસે રિલેટિવ જ્ઞાન છે ને. આત્મા અનુભવ ના હોય, નિર્વિકલ્પ થયો ના હોય ત્યાં સુધી બધું
વ્યવહારનું જ્ઞાન છે. અને એટલું સરસ વાત કરી દીધી કે તું તારા જેવો ભાવ કરીશ, આ વાત કોઈ ધર્મ નથી કરી કે તું જેવો ભાવ કરીશ એવો થઈ જઈશ. એટલે દાદાએ શું હતું આપ્યું? હું શુદ્ધ આત્મા છું, આટલું બોલ ને તારા આખા પરમાણુ બદલાઈ જશે. બરાબર. અને હું શુદ્ધ આત્મા છું એ નિર્વિકલ્પ દશા દાદાએ આપણને આપી કે જેને કારણે પરમાણુ અંદર પ્રશે નહીં અને નવો અવતાર એ બંધ થશે. બરાબર. આ જ જાણવું છે. સારું. જય સચ્ચિદાનંદ. જય વાતનો સચ્ચિદાનંદ. બીજા કોઈ પ્રશ્ન? ઓકે, કોઈ પ્રશ્ન નથી કે અમી આંટી આવ્યા છે. જય સચ્ચિદાનંદ. અમી આંટી બોલો. જય સચ્ચિદાનંદ. પુલિનાજી, આમાં જે અત્યારે નિર્વિકલ્પની વાત કરી ને કે શુદ્ધાત્મા આપણે છે, આપણને જે દાદાએ લક્ષ્ય બેસાડી દીધું, તો હવે કોઈ પરમાણુ પેશે નહીં. એનો મતલબ એમ કે નવા પરમાણુ કોઈ ચાર્જ નથી થતા, અહીંયા એવું કહેવા માંગે છે ને? હા, સિમ્પલ છે. હા, બસ આદી ભાષામાં કર્મો ચાર્જ થતા નથી. સાદી ભાષામાં કર્મો ચાર્જ થતા નથી. કર્મો ચાર્જ થવા એટલે પરમાણુ ભેગા થાય. હા, બસ એ જ છે. હા, એટલે જે ઓલું દાદાનું ઓલું પ્રયોગશા નથી થતું, હવે ખાલી વિશ્રસા થઈ રહ્યું છે, એવું એવું બી કહેવાય. વિશ્લેષણ થાય એમ નહીં. હા, પ્રયોગશા તો નિર્વિકલ્પ થાય એટલે થતું નથી, પણ વિશ્લેષણ થાય એની ગેરંટી નથી. એ તો તમે જ્ઞાતા રોજ તો જ વિશ્લેષણ થાય. તો હા, પ્રયોગશા નથી થઈ રહ્યું, આપણું બંધ કરી દીધું. હા, પ્રયોગશા નથી થતું. હા, રાઈટ. ને વિશ્લેષણ આપણું જ્ઞાનથી, આજ્ઞાથી આપણા પરમાણુઓ શુદ્ધ થતા થતા બહાર નીકળે. એટલે હવે કોઈ વિકલ્પ ના રહ્યો, એટલે કોઈ આપણને રોંગ બિલીફો બધી વહી ગઈ, એવું ને? વિકલ્પો એટલે બધી રોંગ બિલીફ ને? હા, રોંગ બિલીફ. હું ને જ્યાં સ્થાપેલું છે એ બધું વિકલ્પ કહેવાય. હા, વિકલ્પ કહેવાય. રાઈટ. હા, હું ફલાણો ભાઈ છું, હું આનો ફાધર છું, આનો ભાઈ છું, આની બેન છું, એ બધું વિકલ્પ. હું ડોક્ટર, હું એન્જિનિયર. હા, રાઈટ. ખ્યાલ આવી ગયો. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. બોલો. નિર્વિકલ્પ થયા ને જ્ઞાતા દ્રષ્ટા આપણે રહ્યા એટલે પ્રયોગશા થાય નહીં. હા, પણ જે વિશ્લેષા છે એ રૂપકમાં આવીને એ પૂરું થઈ જાય. હા, એ બધા પછી વિશ્લેષા થાય. બરાબર? એ બધા પરમાણુ પછી રૂપકમાં આવે અને પછી વિશ્લેષા પોતાના મૂળ રૂપમાં આવી જાય. હા, એની અસર આપીને વિશ્લેષા થઈ જાય. વિશ્લેષા થઈ જાય તો એ શરીરની આપણા દેહની અંદર લે કે બહાર જતા રહે? ના, વિશ્લેષા એટલે શુદ્ધ થઈ ગયા. બ્રહ્માંડમાં જતા રહે. હા, એ છે ને એ વસ્તુ હમણાં આપણે રહેવા દો, એ ક્યાં ગયા એટલું ચોખ્ખું થઈ. હા, એટલું રાખો ને, હમણાં ચોખ્ખું થઈ ગયું. બસ આપણે જે કૃષ્ણ ભક્તિ બોલીએ અથવા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માના ગુણો બોલીએ,
તો સારા કર્મનું અંદર દાખલ થાય અને ખરાબ હા. કર્મનું નિદ્રા થાય. હા એ બરાબર છે? હા, એવું દાદાએ કહ્યું છે. બરાબર. હવે એક પ્રશ્ન એ છે, સોહમભાઈ, હા બોલો. સૂત્ર 4 નાની આપતો સૂત્ર 1 જ મિનિટ. હા, કયું છે નંબર? 3,365. 3000 ને તમારો અવાજ નથી આવતો, પણ ફરી બોલજો ને. 3,366. હા, ઓકે. 3756 કદાચ. 3600. હા હા, આ જ છે ને? હા, બરાબર. હા, કયું? 3366. આ 3366 છે. 336656. ચાલો. લોકોને સંતોષ થાય છે પણ તૃપ્તિ થતી નથી. સંતોષ સાથી થાય છે? એણે ઈચ્છા કરી હતી કે રસ રોટલી ખાવા મળે તો ઠીક, તે મળે એટલે સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ તો જ્ઞાનીને થાય, જ્ઞાનીને હોય. ફરી ભોગવવાની ઈચ્છા આપણે ના થાય, એનું નામ તૃપ્તિ. એનો જવાબ નીચે છે જ. હા, ફરી ભોગવવાની ઈચ્છા નથી. એટલે માણસ એકદમ તૃપ્ત થઈ ગયો એમ. હા, એટલે ઈચ્છા ઓલવાઈ ગઈ, પછી ઈચ્છા ઊભી ના થાય. ઈચ્છા હોય ને તો એ પાછી ઊભી થાય. તૃપ્તિ એટલે એ કાયમ માટે ખલાસ થઈ ગયો. એટલે આ જે તૃપ્તિ શબ્દ છે એ ભોજન માટે પણ ખરો અને સત્સંગ માટે પણ ખરો ને. હા, બધા માટે, બધા માટે. મને હવે બહાર સત્સંગ ફરવા સામે જવાનું મન જ ના- નથી થતું. તૃપ્તિ થઈ ગઈ. વાહ, વાહ. બહુ સરસ શબ્દ આપ્યો તમે. બહુ સરસ. હવે આપણે મનમાં જે અત્યારે ચાલી રહ્યું છે કે બહાર જવા માટે વૃત્તિઓ જતી જ નથી. જાય તો આપણે એની પાછળ જતા નથી. એ જે ભૂમિકા છે એ તમે સરસ વાત કરી. એ તૃપ્તિ. હા, તૃપ્તિ થઈ ગઈ. બરાબર. જય સચ્ચિદાનંદ. હવે એની ઈચ્છા જ ઊભી ના થાય. ના, ખરેખર ચિંતા આવી જાય છે. ઓકે, બરાબર છે. ચાલો. જય સચ્ચિદાનંદ. હા, બરાબર. નિરંજી, આપણો સમય પણ થઈ ગયો છે. આપણે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. શાંતિ હતા. ત્રિમંત્ર રિપીટ શાંતિ કરજો. દાદા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિયંતાણમ, નમો નમો હરિહંતાય, હરિહંતાય, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાય, નમો આયર્યાણમ, નમો આરર્યાય, નમો વત્સયાણમ, નમો વજ્જાય, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુરમ, એસો પંચન મુક્કારો, યેસો પંચન મુક્કારો, સૌ વપનાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણંચ સવ્વે સેમ, મંગલાનં ચ સર્વેષી, ભડમમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય પુણ્યાનંદજી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.